ઓકે સો વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય વ્લોગ. તો હું ચેતનને જોબે ડ્રોપ કરવા ગઈ હતી. હવે જઈએ છીએ ઘરે. પછી થોડુંક બજારનું કામ છે તો તમને પણ લઈ જવું જોડે. કામ છે આપણે પતાવીશું. તો ચલો પહેલાં તો જઈએ ઘરે. ગલી આવી ગઈ. પહેલાં ગાડી પાર્ક કરી દઈએ આપણે. કઈ બાજુ કરું? અહીંયા કરું પહેલી જ કરું. આપણી જગ્યા જ પહેલીમાં છે. હવે તો જો ઉનાળો ચાલુ થઈ ગયો છે. બરાબર ગરમી ચાલુ થઈ ગઈ છે. એટલે એવું કે બહાર ફરવાની કે મજા આવે કે ચાલો ગરમી છે એટલે ચિંતા નથી. ગરમીમાં આવ્યો ને તો આપણે પહેલાં ગાડી પાર્ક કરી દઈએ. હું ગાડી પાર્ક કરી દઉં. અમારે ત્યાં છે ને પહેલાં અહીંયા એક કાકાની સામે આ પાછળ મારી બેક સાઈડે દેખાય છે ને ઘર, બેક સાઈડનું ઘર. તો અહીં એક અંકલ રહેતા હતા, પણ એ સેમ ડિટ્ટો સાન્તા ક્લોઝ જેવા દેખાતા હતા. તો અત્યારે ખબર નહીં કઈ જતા રહ્યા. આ ઘરમાં રહેતા હતા, સાન્તા ક્લોઝ જેવા દેખાતા હતા, પણ અત્યારે ખબર નહીં કઈ જતા રહ્યા. તો એમની ગાડી પડી રહેતી હતી. હવે એ લોકોએ ટો કરી લીધી છે ગાડીને. તો ફ્રેન્ડ્સ, હું બહાર નીકળી છું. ચેતનને ડ્રોપ કર્યા, એને ધોઈને રેડી થઈને. મેં એકચ્યુઅલી તમને બતાડવાનું રહી ગયું કે હું યુપીએસમાં ડ્રોપ બોક્સમાં નાખવા ગઈ હતી પાર્સલ. અત્યારે મારા કામથી નીકળીશું, પણ હું જઈ જાઉં ને ત્યાં આજે ફેરવું. ચલો નાયડા છે ને એવી સાયકલો ફેરવે ને કે તમને એમ થાય કે આ અધડાશે આપણાને હમણાં. આ સ્કૂલ છે અહીંયા ઘડી, પણ હવે ગરમી ચાલુ થઈ ગઈ છે. આજો કેટલી એજેડ છે તોય જો દોડવા નીકળી છે. અહીંયા છે ને એકદમ જ અચાનક જ વેધર ચેન્જ થઈ ગયું છે. એકદમ ગરમી ચાલુ થઈ ગઈ છે. બહુ જ બધી ગરમી, એમ સહન ના થાય એટલી ગરમી ચાલુ થઈ ગઈ છે હવે એકદમ જ. એટલે હવે દિવસ અમારે ગઈકાલથી છે ને ઘડિયાળનો ટાઈમ ચેન્જ થઈ ગયો. 1 કલાક આગળ જતો રહ્યો. તો ઇન્ડિયાનો ને એનો ટાઈમ ડિફરન્ટ થઈ ગયો. એ મારે તમને હવે બતાડીશ નેક્સ્ટ ટાઈમ કે અહીંયા કેવી રીતે હોય. તો એ જાદુ જેવું છે કે તમે રાત્રે સૂતા હો અને 2 વાગ્યા પછી સડનલી એનો ટાઈમ ચેન્જ થઈ જાય 2 વાગ્યા પછી. અને કે 2 ના સીધા 3 થઈ જાય. તો તમે ઊંઘમાં વિચારો ઓલા મને મોડું થઈ ગયું. એટલે અહીંયા એ બી એક ટ્રેજડી વાળું બસ ઊભી રહી છે. જો સ્કૂલ બસ ઊભી રહી, છોકરા ઉતર્યા તો અહીંયા ઘડી રાઈટ દેખો. એટલે અમારી ગાડીઓ કમ્પલસરી ઊભું જ રહેવાનું. એવું નહીં કે એને ઓવરટેક કરીને જવાનું. જ્યાં સુધી બસ ઊભી રહેશે ત્યાં સુધી બધા જ ઊભા રહેશે. અને મારી પાછળ જુઓ, તમને બતાવું છે ગાડીઓની લાઈન. એવું નહીં કે બધા હોર્ન મારે ને જતા રહેવાનું. આગળ બી જો. એટલે અહીંયાની સિસ્ટમ બહુ સારી છે. બધા બહુ સારી રીતે રૂલ્સ ફોલો કરવું ઇઝ ઇમ્પોર્ટન્ટ. તો જો હવે બસ ગઈ એટલે અમારી ગાડીઓ ગઈ. પણ અમારા ઘર આગળ જ્યારે ઊભી રહેશે ને, અને ગાડી એવું નહીં ફાસ્ટ ચલાવવાની. છોકરાઓ હોય તો ગાડી એકદમ સ્લોમાં ચલાવવાની. ફાસ્ટ સ્પીડમાં તમે ગાડી ના ચલાવી શકો. તો ફ્રેન્ડ્સ, હું આવી ગઈ છું અહીંયા ઘડી બર્લિંગ્ટનમાં જાઉં છું. તો હું તમને બતાડું કે અહીંયા ઘડી બ્રાન્ડેડ વસ્તુઓ, બ્રાન્ડેડ જે હોય કપડાં ને બ્રાન્ડેડ પર્સ ને બધું, તો અહીંયા કેટલામાં મળે છે હું આજે તમને બતાડું. ચલો. તો જો અહીંયા છે ને આવી જ્વેલરી પણ છે. કેટલી સરસ છે. જો લવ ધીસ.
અત્યારે આની બહુ ફેશન ચાલે છે અહીંયા. જો આ બધું લોકો અહીંયા બહુ બધું પહેરે, એકબીજાને ગિફ્ટ પણ આપે અને કેટલું સરસ સરસ છે. આઈ શો યુ. મેક્સિમમ પીપલ $75 ખાલી આટલું જ છે. અને આ પર્સ જુઓ, સી એક પર્સ 50 કેલ્વિન કેનનું. પછી જો હું તમને બતાવું, 9 વેસ્ટ આ ડિકનીનું છે, ડિકનીનું છે, 188નું છે રાઈટ, $188. એની પ્રાઇસ $49. એટલે અહીંયા છે ને આ મારું બર્લિંગ્ટન છે, એમાં તમને બ્રાન્ડેડ વસ્તુ ઓફરમાં મળી જાય રાઈટ. એવું નથી કે ખરાબ વસ્તુ હોય છે, બધું બ્રાન્ડેડ જ હોય છે, સારું જ હોય છે. પણ જો બધું સરસ સરસ છે ને. પછી આ ચશ્માનું સેક્શન છે, પણ ચશ્મા બી તમે એવું નથી કે સસ્તાવાળા, $10 ચશ્મા છે જે આપણાને તો અહીંયા કરી જો છે પ્રાઇસ જોવો એની, જે ત્યાં આપણને 200 રૂપિયામાં મળે ને ઇન્ડિયામાં, 200-300માં 500માં. આ બ્રાન્ડ જુઓ, કેલ લેજન્ડનું 64નું, $125 64માં છે. એવું નથી કે બધું સસ્તું છે, બધું આવે છે તો બધું મોંઘું જ, પણ ઓફરમાં મૂક્યું હોય ને એટલે આપણને સસ્તામાં મળી. પર્સ સેક્શન છે, બધા સરસ સરસ પર્સ મળે અહીંયા આગળ. જો હું ઓલવેઝ મારું શોપિંગ અહીંથી જ કરું છું, અહીંયાથી જ કરું છું મારું શોપિંગ, કારણ કે મને એનું કલેક્શન વધારે ગમે છે. હવે આ જે છે ને આપણે ઇન્ડિયામાં જે થેલા મળે છે ને આવા, જો આ થેલા ઇન્ડિયામાં બહુ જ ફેમસ છે રાઈટ. તો એની પ્રાઇસ જો કેટલાનું છે, $29, $30નો થેલો છે રાઈટ, $30નો બેગ છે. લોકોને એવું કોઈને આપીએ તો કે શું કપડાનું થેલું આપી દીધું રાઈટ ને. પણ જો $30નું છે. આની પ્રાઇસ બતાવું છો કેટલી છે, $135. કેટલામાં મૂક્યું છે, $34માં રાઈટ. સોરી મારા નખ માટે. પણ જો અને ઇન્ડિયામાં કોઈને આપીએ ને તો કોઈને ગમે નહીં કે સાવું કેવું લઈ આવ્યા. એટલે હું તમને આજે સ્પેશિયલ આ બતાવું છું. તો આ પર્સ કલેક્શન છે, પેલી બાજુ કપડાનું કલેક્શન છે. તો હું તમને બતાવું થોડુંક કે જો અમે બધું આવી રીતે અહીંયાથી શોપિંગ કરીએ રાઈટ. જો ફેન્સી બેગ્સ છે, ફેન્સી બેગ $19-20 આ બેગ છે. હવે હું તમને કપડા સેક્શનમાં લઈ જાઉં છું, કપડાનું બતાવું રાઈટ. હવે આ છે બહુ સરસ છે, પેન્ટ જેવું છે, તો $15 સી 1500 થયું ઇન્ડિયાનું. તો જો કલેક્શન નો ડાઉટ કલેક્શન સારું હોય છે અહીંયા આગળ. અહીંયા બધું જ મળે A to Z, નાના છોકરાથી લઈ મોટાનું, ઘરનું, જો આવી રીતે બધું જ મળે. હવે ગરમી ચાલુ થઈ એટલે શોર્ટ્સ આવી ગઈ છે માર્કેટમાં. હું ખાલી તમને નાનું અમથું બતાડવા જ લઈને આવી, નાનું આ વિડીયો બનાવવા તમને બતાડવા જ લઈને આવી કે જોવાનું ખાલી જેકેટ વેકેટ
બાદ $15 હોય છે કરીએ છે. તો હું તો તમને બતાડું, બીજું બી બતાડું તમને, નાનું નાનું થોડું બતાડું. જો જુનિયરથી લઈ મોટા સુધી બધાના જ કપડાં મળે છે, બધાનું બધું જ મળે. હવે હું તમને બીજા સેક્શનમાં લઈ જાઉં. તો જો હું તમને બીજા સેક્શનમાં લઈ જાઉં. જો અહીંયા આગળ છે ને વોચીસ છે બધા, ઘડિયાળને બધું. તો તમને એ બી બતાવું. જો મેન્સ ઘડિયાળ છે. હવે આ ઘડિયાળ જુઓ કેટલાનું છે, $20. સેક્શન છે, આ મેન્સનું સેક્શન છે. જો મેન્સમાં બી તમને બતાવું. જો $15 ટી શર્ટો છે. કેટલાની છે એની ઓરિજિનલ પ્રાઇસ? તો $59. પણ અહીંયા ઓફરમાં તમને $15 પડે. મેન્સમાં બી બહુ બધું કલેક્શન હોય અહીંયા આગળ. આ એટલા માટે છે કે એવું નથી કે સસ્તું છે, અહીં બ્રાન્ડેડ બી મળે છે, પણ બધું સારું મળે. પછી આ છે ને આ ફર્નિચરનું બધું તમને, મીન્સ કે આવું બધું નાનું કંઈ પણ જોતું હોય ને તો હું તમને બતાવું. મારો પર્સ આમાં પડ્યું છે બેગમાં. તો જો સોફા ને બધું જો આવી રીતે તમારે છે. ખાલી આ 2 તકિયા છે, $22. આવી રીતે બધું જ મળે. જો તો જો 2 ચેર કેટલાની છે? $69 છે. 42 મૂકી છે. મારે આવી છે ને એક ચેર લેવાની છે કિચન માટે. $50 તો મળે જ છે. તો આ રિટર્ન કોઈએ કરી હશે ને, જો કોઈએ રિટર્ન કરી હશે ને તો એની પ્રાઇસ બતાવો. એની પ્રાઇસ છે 69, પણ કોઈએ રિટર્ન કરી હશે ને એટલે આવું રેટ ટેગ મારે ઓછા કરીને. This one is nice. I love this. કેટલાનું છે પણ જો $199, $200 છે. જો આ પણ સરસ છે. 129 છે ટીપોય. આવી એક ચેર તો લેવી જ છે. બહુ મોંઘી છે, 69 છે. તમારે ઘરનું કશું પણ લેવું હોય ને તો તમને અહીંથી બધું જ મળી જાય. એવું નથી કે તમારે બીજે અમુક વસ્તુ ખોરવા જવી પડે, બાકી ઓલમોસ્ટ તમને બધું અહીંયા મળી જાય. કિચનથી લઈ બેડરૂમથી લઈ કાર એસેસરીઝ બધું જ મળી જાય. તમને જો બતાવો પાછળ. છે કેટલું બધું ફાઇન હોય છે ને, મને તો બહુ જ ગમે. આવો ને તો કરી છે ને બેક સેક્શન બી છે બધું, અને મોંઘી બેગો છે. એવું નથી. જો કેટલાની છે? $89. સરસ બેગો મળે અહીંયા. ઓલમોસ્ટ બધું જ મળે, રાઈટ. અહીંયા બધું જ મળે તમને ઘર વખરીનું. મને આજે એવું થયું કે હું તમને બધું બતાડું. એટલે જો છોકરાઓનું કિડ્સનું છે, ટોયસ ને બધું.
કઈ જતો રહ્યો બીચ છે ને બધું. અને આ છે શૂઝ ને એનું સેક્શન કે જૂતાને બધું જ મળે બધી સાઇઝના. તો જો હું તમને બીજું બતાવી દઉં ફટાફટ, કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જશે તો હું તમને જલ્દી બતાડું, રાઈટ. અને જો શૂઝ કેટલા સરસ છે, રીબોક જોકીસ છે, કેટલા ફાઇન છે. આ છોકરાઓનો સાઇઝ છે પણ મોટાના બી મળે. ન્યુટિકાના છે, એવું નથી કે ગમે તેવી બ્રાન્ડ, બધી સારી બ્રાન્ડેડ બ્રાન્ડ પણ અહીંયા આગળ મળતી હોય છે. જો ન્યુટિકાના કેટલા સરસ છે ને, બહુ ફાઇન છે ને, સરસ શૂઝ મળે અહીંયા આગળ. આ જો પૂમાના સી અમે પહેર્યા છે એવા જ છે ને પૂમાના. જો પણ આ મારા મોંઘા છે, આ સસ્તા મારા છે પણ એવા જ છે. જો કેટલાના છે, $39-40. મારા $110 છે. કેમ કે મેં સ્ટોર પરથી લીધા હતા એટલે. જો હવે હું તમને છે ને આ બાજુ થોડુંક બતાડી દઉં. આ કિડ્સ સેક્શન છે, બધું કિડ્સનું છે. પછી આ ડોગ્સ ને એના માટેનું છે, પેટ્સનું છે બધું, પેટ્સ કલેક્શન. એમનું પાણીનું વોટર બોટલ, એમના ઓસિકાઈ, એમના ડાયપર્સ, સી મેટ મીન્સ કે નીચે પાથરવાની, એટલે ડોગ્સનું પણ બધું જ મળે અહીંયા આગળ. જો આ કે બાથરૂમ સેક્શન છે, મેટ્સ ને બધું બાથરૂમનું. ટોવેલ સેક્શન, પછી આ રજાઈ ને એવું બધું. જો કેટલી સરસ છે. જો મટીરિયલ જુઓ છે કેટલાનું છે, ઓનલી $30. જુઓ છે ને, આવું બધું અહીંયા આગળ મળે. અહીંયા આગળ મળે સોરી. પછી જો રજાઈઓ ને બધું. પછી આ કિચનનું છે બધું, કિચનનું બધું સેક્શન છે. હા એનું છે. તો અહીંયા એવું હોય ને કે ચાલ તમે વિડીયો ઉતારતા હોય, કોઈને ગમે ના ગમે તો તમારે બહુ ત્યાં જવાય નહીં. એટલે આ જો કિચન સેક્શન છે, કિચન. પછી આવો ફૂડ બી મળે અહીંયા આગળ. જો પછી છે પણ જો પ્રાઇસ જુઓ છે કેટલાનું છે, $23. બધું જ મળે બધું જ. સોરી જોયું. તો અહીંયા મળે બધું જ. એટલે આપણે હવે જઈશું ઘરે. તો હોપ યુ લાઈક ઇટ માય વિડીયો. આવું મને મેસેજ કરજો કે હું તમને પછી આવું બી. પછી આ જો ગાઉન બધું જ છે, એવું નથી, બધું જ મળે. જો તો હોપ યુ લાઈક ઇટ માય વિડીયો. તો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં સબસ્ક્રાઈબ કરવાનું મોકલવાનું, શેર કરવાનું ના ભૂલતા, અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મને તમે કમેન્ટ કરીને કહેજો તો તમને નેક્સ્ટમાં શું જોવું છે. વોલમાર્ટ જોવું છે, કોસ્કો જોવું છે, જેસી પેની જોવું છે, બોસ્કો જોવું છે, તો પ્લીઝ મને કમેન્ટ કરીને કહેજો તો હું તમને એ જગ્યા પણ બતાવીશ કે ત્યાં કેવું હોય. તો હોપ યુ લાઈક ઇટ. સો થેન્ક યુ સો મચ વોચિંગ માય વિડીયો. લવ યુ ઓલ. બાય બાય.